દાહોદ શહેરમાં ફાગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ તારીખ 28/2/2026 શનિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દાહોદના વુમન્ય ગ્રુપ દ્વારા દાહોદની અંદર 13મા ફાગ ઉત્સવનું આયોજન કરાયું હતું। હોળી પૂર્વે દાહોદની અંદર દર વર્ષે મહિલાઓ માટે વિશેષ ધૂળેટીના આયોજન કરવામાં આવતા હોય છે, જેને મહિલાઓ ફાગ ઉત્સવની ઉજવણી કરતા હોય છે। મોટી સંખ્યામાં મહિલાઓ ફાગ ઉત્સવમાં જોડાયા હતા। ફાગ ઉત્સવ દરમિયાન વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી। ધામધૂમપૂર્વક મહિલાઓ દ્વારા નાચગાન સાથે ફાગ ઉત્સવની ઉજવણી કરી આનંદ માણ્યો હતો। દાહોદની અંદર અમે દર વર્ષની જેમ ફાગ મહોત્સવ ઉજવવામાં આવે છે। જે રીતે ગોકુલ મથુરામાં જે માહોલ બનાવવામાં આવે છે તે જ માહોલ અહીંયા પણ જોવા મળે છે અને હિન્દુ એકતાનો પણ કાર્યક્રમ જોવા મળે છે। અને જ્યારે પણ માત્ર મહિલાઓ માટે જ આ કાર્યક્રમ કરવામાં આવે છે અને છેલ્લા 13 વર્ષથી આ કાર્યક્રમ અમે બહુ સારો ઉત્સાહપૂર્વક કરીએ છીએ, તો અમને ખૂબ જ મજા આવે છે અને 13 વર્ષથી અમે આવીએ છીએ। ફાગ ઉત્સવ એટલે રંગો અને ઉત્સાહનો તહેવાર છે। એમાં બધા પોતાનું બધું ભૂલીને એકબીજાની સાથે મસ્ત રંગે છે, નાચે છે, કૂદે છે। રીનાબેન દર વખતે આ સરસ આયોજન કરે છે, એ વખતે એ માટે એમને બહુ ધન્યવાદ। એક પ્લેટફોર્મ પર બધી લેડીઝો ભેગી થાય છે। કરિશ્માબેન વાઘેલા।